છોકરીને કેમ મોડું થયું, હજી સુધી ના આવી? મેં તને ના પાડી હતી. આપણી નીતા જુવાન થઈ ગઈ છે અને એકલી ક્યાં જવા દેમાં. તમે છે ને ખોટો ગુસ્સો કરો છો. એ ક્યાંય નથી ગઈ, એના ફ્રેન્ડની ઘરે ખાલી એક બુક દેવા ગઈ છે. અરે તને ખબર નથી આ છોકરીઓ કે ક્યાં અને જાય ક્યાં. કોક એને ભગાડી જશે, આપણું નાક કપાઈ જશે. તમે છે ને ખોટો ગુસ્સો કરો છો ને. આટલું મોટું ટેન્શન ના લ્યો. આપણી નીતા છે ને ઘણી સમજદાર છે અને હા, અત્યારના સમય પ્રમાણે થોડી છોકરીઓને આઝાદી દેવી પડે. તારી છૂટછાટના હિસાબે તો આ પરિણામ ભોગવવા પડે છે આપણે. બસ એ નહીં જોવાનું કે અત્યારના સમય પ્રમાણે આપણે થોડી દીકરીને છૂટછાટ આપવી પડે. પણ તને ખ્યાલ નથી આ વાચ અત્યારે કેવા કિસ્સા બને આ છે. પેપર વાંચીને છે ને તમારું મગજ ખરાબ થાય છે. શાંત થા, તારા હિસાબે જ આ બગડી છે. હા ભલે કાઈ વાંધો નહીં, મારી હિસાબે થાય છે ને. હા તો ત્યારે જોયું જાય. તમે છે ને આ બધા ખોટા વિચાર કરો છો. હમણાં આવી જશે. લો, આ તમે ગુસ્સો કરતા હતા ને, આ આવી ગઈ આપણી દીકરી. ક્યાં ગઈ હતી અત્યાર સુધી? સોરી પપ્પા, હું મારી ફ્રેન્ડને બુક આપવા ગઈ હતી. અને હા, હમણાં કેમ તારી ગાડીમાં રોજ પેટ્રોલ ઓછું થઈ જાય છે? પપ્પા, ગાડી હવે જૂની થઈ ગઈ છે તો એવરેજ ઓછી આપતી હશે, તો પેટ્રોલ વધારે જોતું હશે. હવે તમે બસ કરો ને શાંત થઈ જાઓ. અને નીતા, તું ઝડપથી રસોડામાં જા અને રસોઈ બનાવી નાખ. જા ફટાફટ. હા મમ્મી. તમે તો છે ને કારણ વગરનો ગુસ્સો કરો છો. હજી એ આવી અને તરત તમે ગુસ્સે થઈ ગયા. આપણે મા-બાપ છે, છોકરીઓનું ધ્યાન રાખવું પડે. હા તો રાખીએ જ છીએ ને. એમાં લાડ અને પ્રેમ ને પ્યાર ને બધું આપણે આપવાનું હોય ને તો એ આપવું જ પડે. એની પાછળ કઈ દીકરીઓ બગડતી નથી ને. આપણી નીતા છે ને સમજદાર છે. બગડવાની વાત નથી. કાલ સવારે કંઈક થશે તો કારણ વગરનો ગુસ્સો જ કરવો છે. મમ્મી, પપ્પા, I am here. અરે રોશન બેટા, તું આમ અચાનક હોસ્ટેલ થી? બેટા, તું આવવા નહોતો તો એક ફોન તો કરી દેવાય ને. અરે મમ્મી, હું કોલ કરીને આવત તો શું તમે આટલા બધા હેપી થાત? ઈ વાત સાચી હો તારી. અરે ભાઈ, તું આવી ગયો? બોલ, મારા માટે શું લઈ આવ્યો? સરપ્રાઈઝ છે બેન, સમય આવે આપી દઈશ. પણ અત્યારે વેકેશન છે એટલે હું બધા સાથે ટાઈમ પાસ કરવા આવ્યો છું. તું ધીરજ તો રાખ. હજી તો બિચારો આવ્યો છે, તને આપશે સરપ્રાઈઝ છે લઈ આવ્યો હશે. હા હવે મમ્મી. બેટા, સાચું કહું ને તો તારા વગર જરાય નહોતું ગમતું અમને. સારું થયું તું આવી ગયો. પણ શું થાય, તારું સ્ટડી તો ન બગાડાય ને. રોશન પહેલા ફ્રેશ થઈ જા, પછી આપણે સાંજે છે ને સાથે જમીશું. ઓકે પપ્પા. બસ, ઘરમાં આવતા જ વીઆઈપી મહેમાન ગતિ ચાલુ થઈ ગઈ ને. તારું બેગ તો તે ત્યાં જ મૂકી દીધું ને. તને શું લાગે છે કે હું તારું બેગ લઈને આવીશ એમ? હું કઈ લઈ આવવાની નથી હો. તારું બેગ તું લઈને જા. બસ કર હવે નીતા. હવે શું થઈ ગયું? ત્યાં એને થેલો મૂક્યો તો લઈને તું મૂકી દે ને. આ મમ્મી, આ વાંદરીને સમજાવો ને. લગન જેવડી થઈ પણ આનામાં કઈ ભાન જ ન આવી. તમે હજી આટલા મોટા થઈ ગયા ને તો બંને ઝઘડિયા જ કરજો. જાણ પોતે કેમ નાનો હોય. હું તને શું કહું છું? હા શું? બોલો ને. રોશનની વાત બરાબર છે. નીતા હવે છે ને જુવાન થઈ ગઈ છે, તો ક્યાંક સારું ઠેકાણું ગોતીને આપણે એના લગ્ન કરી દઈએ ને તો આપણે જવાબદારીમાંથી છૂટા થઈએ. તમારી વાત તો સાચી છે, પણ આપણી નીતાને યોગ્ય પાત્ર મળે ત્યારે કરાય ને. કારણ કે આપણી દીકરીનો જિંદગીનો સવાલ છે. એ વાત બરોબર છે. મારા એક મિત્ર છે જીતુભાઈ, લાવ એને હું ફોન કરી અને પૂછી જો કે એના ધ્યાનમાં ક્યાંય સારું ઠેકાણું હોય તો આપણને બતાવે. હા તો પૂછી જોઉં ને. સારું હશે તો પછી આપણે કરવાનું જ છે ને નીતાનું. હા તો હું જીતુભાઈને વાત કરું, બરોબર? એ બહુ સારા માણસ છે. હા તો કઈ વાંધો નહીં, એને કોલ કરીને વાત કરી જુઓ તમે. પછી કંઈક આગળ વિચારશું આપણે. ભલે ભલે. અરે યોગેશનો ફોન. આ ભાઈ પણ કોલેજેથી ઘરે આવી ગયો છે. જો એને ખબર પડી જશે ને તો ન થવાની થઈ જશે. હાલો. હા યોગેશ, સાંભળ. હવે ભાઈ પણ કોલેજેથી અહીંયા ઘરે આવી ગયો છે.
જો એને આ બધી વાતની ખબર પડી જશે ને તો નહીં થવાનું થશે યાર. હું તને 12 વાગ્યા પછી કોલ કરું. અચ્છા તો એમ વાત છે એમ ને? શું હું તો તું તો સાવ ડરપોક જ રહી. હું અચાનક આવ્યો તો કેવી ડરી ગઈ. અરે હા, તું મારા માટે કંઈક સરપ્રાઈઝ લાવવાનો હતો ને ક્યાં છે? એ બધું પછી ચાલ સુઈ જા ત્યારે. ચાલ ગુડ નાઈટ ચાલ સુઈ જા ચીબરી. હવે જાને ભાઈ સાહેબ. હેલો. હેલો. હા યોગેશ. હા બોલ. અરે યાર, મને બહુ જ ટેન્શન થાય છે. તને ખબર છે આજે તો મારા પપ્પા મારા લગ્નની વાત કરતા હતા. મને આ જ વાતનો ડર હતો અને એ જ થયું. તું એક કામ કર, તારા પપ્પાને આપણી વાત કર ને. શું વાત કરે છે યાર? ખબર છે કે મારા મમ્મી અને મારા પપ્પા એ રૂઢિચુસ્ત માણસ છે યાર. જો મારા મમ્મી પપ્પાને ખબર પડશે ને તો મારું તો આવી જ બનશે. તું ટેન્શન ના લે, હું કંઈક રસ્તો કાઢીશ. તું કંઈક બીજું જ વિચાર યાર. બાય. બાય. ગુડ નાઇટ. ગુડ નાઇટ. આઈ લવ યુ. લવ યુ સો મચ. ટેક કેર. સુઈ જા. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. નીતા, ચા થઈ ગઈ તો લઈ આવજે ને બેટા. એ હા મમ્મી. શું થયું પપ્પા? કેમ થપ્પડ મારી તમે? કેમ તમે નીતાને થપ્પડ મારી? શું કર્યું એને? મને શું પૂછે? પૂછ તારી દીકરીને. કાલ રાતે જ્યારે 12 વાગે હું પાણી પીવા ઊભો થયો ને, મને તારી પાસેથી નીતા આ આશા નહોતી. ખૂબ સરસ કામ કર્યું. હવે તારા લીધે મારે શું સમાજમાં મોઢું બતાવું? આજથી તારું ભણવાનું બંધ. બહુ કરી લીધી કોલેજ. આ હાટું તને ભણાવતા હતા? આજથી છે ને આ ઘરની બહાર તારું જવાનું પણ બંધ અને મોબાઈલ પર તને નથી દેવાનો, સમજી? તું ભાગી જઈશ ને તો સમાજમાં અમારી ઇજ્જત શું રહેશે? તું તો ઇજ્જત કાઢવા બેઠી છે. મારા લાડ અને પ્રેમનો આદર જો આપ્યો કે મને. હવે છે ને તું અહીંયા ઊભી મારી સામે શું રડે છે? ઘરમાં જા.
છોકરીએ શું કર્યું? તારા લીધે મેં તને પહેલા જ કીધું હતું કે આની ઉપર કાબુ રાખ. પણ મને આવી ખબર નહોતી. શું ખબર નહોતી? હવે શું થશે? અને મારો તો ફોન પણ મમ્મીએ લઈ લીધો છે. મારે ગમે તેમ કરી અને યોગેશને આ વાતની જાણ કરવી જ પડશે. હું ગમે તેમ કરી અને યોગેશને જણાવી દઉં કે ઘરે શું થઈ ગયું છે. આ જલપા જોતો ડેલીએ કોક આવ્યું લાગે છે. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. તમે કોણ? હું તમારી સાથે એક જરૂરી વાત કરવા આવ્યો છું. આવો. જય શ્રી કૃષ્ણ અંકલ. જય શ્રી કૃષ્ણ. બેસો. આ કંઈક વાત કરવા માટે આવ્યા છે. યોગેશ તું અહીંયા? અંકલ, આંટી, હું નીતાને પ્રેમ કરું છું. અને નીતા સાથે લગ્ન કરવા માંગુ છું. એટલે એમનો હાથ માંગવા આવ્યો છું. ચલે ગેટ આઉટ, નીકળે આજે. હરામખોર, જે મોટેથી આવ્યો છો એ જ મોટે પાછો વયો જા, નકર મારાથી નહીં થવાની થઈ જશે. હું નીતાને દુખી ક્યારેય નહીં થવા દો. આઈ પ્રોમિસ. નાલાયક તો તું જ છે એમ ને? મારી છોકરીને બગાડનાર અને તારા આ પ્રેમ જાળમાં ફસાવનાર. યોગેશ પ્લીઝ તું અહીંયાથી ચાલ્યો જા. મારાથી તારું આ અપમાન હવે તું છે ને વચ્ચે બોલમાં. હજી આ જે કર્યું છે એ થોડું કર્યું છે. વિકટ, યોગેશ આજે પૂરો 1 મહિનો થઈ ગયો છે અને મારે યોગેશ સાથે વાત પણ નથી થઈ અને તેનું મોઢું પણ નથી જોયું. હું શું કરું એવું કે તેની સાથે વાત થઈ જાય મારે? તે ક્યાં હશે? એક કામ કરું, ભાઈ પણ અત્યારે સૂઈ ગયો હશે, તેનો ફોન લઈને ફોન કરી જોઉં. હા, એમ જ કરું. જે નંબર પર કોલ કરો છો તે હાલમાં સ્વિચ ઓફ છે. આ છોકરાના નામ ઉપર જાનુનો મેસેજ? આ વાત કંઈ હજમ નથી થતી. હવે હું પણ તને જોઈ લઈશ.
ભાઈ નાસ્તો તૈયાર થઈ ગયો છે, ચાલ ને નાસ્તો કરી લે ને. અરે વાંધો નહીં, હજી મારે ફ્રેશ પણ થવાનું. હા પણ તો તું જઈને ફ્રેશ થઈ આવ ને, જાને. સારું ચાલ જાઉં છું. હા તું જા. આને તો મેં ક્યાંક જોઈ છે. ક્યાં જોઈ હશે? જે હોય તે. ભાઈ રોશન, હવે જો તું, હવે હું શું કરું છું. બેટા હવે તું છે ને એક માથું દબાવવા વાળી ગોતી લે. ગોતી લે શું? એમ કયો કે ગોતી લીધી છે. શું વાત કરે છે નીતા? હા હા, એ વાત તો તમે ભાઈને જ પૂછો. ખરેખર રોશન? વાહ બેટા વાહ, તે તો અમારી ચિંતા જ દૂર કરી નાખી. રોશન મને ફોટો તો બતાવ. અરે વાહ, ફોટામાં તો બહુ સુંદર લાગે છે અને પરી જેવી લાગે છે. જો તો. હા ખરેખર કેવું પડે હો. રોશન તો હવે પછી લગ્ન ક્યારે કરવાના છે? મમ્મી હવે તો એને જ ખબર. તો એમ કર ને બેટા, એને અહીંયા જ બોલાવી લે, એટલે આપણે વાત પણ કરી લઈએ એની સાથે. મમ્મી મેં એની સાથે કાલે જ વાત કરી હતી અહીંયા આવવા માટે, કદાચ આવતી જ હશે. જો સંભાળતા જ એનો કોલ આવી ગયો. હું વાત કરી લઉં 2 મિનિટ. હા દિશા, હા આવી ગઈ તું? સારું ચાલ હું તેડી આવું. ઓકે હું તેડીને આવું હો. જય શ્રી કૃષ્ણ અંકલ. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ બેટા. આવો બેસ. નીતા પાણી લઈ આવજો તો. હા આવ બેટા બેસ. કેવી લાગી તારી ભાભી? સરસ. રોશન ફોટામાં જેટલી જોઈતી ને એના કરતા તો 10 ગણી સુંદર છે મારી વહુ. કોઈની નજર ન લાગે મારા વહુની. નીતા તારી ભાભી પહેલી વાર આપણી ઘરે આવી છે તો કંઈક નાસ્તો ને ઠંડુ તો લઈ આવ. ના ના આંટી, મને ભૂખ નથી. અરે બેટા તું અમારી ઘરે પહેલી વાર આવી છે એમ ચાલતું હશે કઈ? પણ આંટી મને બિલકુલ ભૂખ નથી. બેટા હું શું કહું છું કે તું રોશન સાથે લગ્ન કરીને અને કાયમી માટે આ ઘરમાં આવી છે ને? પણ આંટી, મારા મમ્મી પપ્પાને મનાવવા ખૂબ જ અઘરા છે અને એ આ લગ્ન માટે ક્યારેય રાજી નહીં થાય. અરે એની ચિંતા ના કરતું, વહેલી તકે કોર્ટ મેરેજ કરી લે, પછી તારા મમ્મી પપ્પા તારું કશું નહીં બગાડી શકે. પણ અંકલ, પણ બળ છોડ. તું છે ને એમ કર, કાલે તમે બંને કોર્ટ મેરેજ કરી લ્યો અને પછી સિમલા બાજુ જતા રહેજો ફરવા. 15-20 એકાદ મહિનો થશે એટલે બધું શાંત થઈ જશે.
પછી તમે પાછા બંને અહીં આવી જજો. પણ આંટી, હું ભાગીને લગ્ન ન કરી શકું. આ સમાજ શું વિચારશે? જો બેટા, કંઈક પામવા માટે કંઈક ખોવું પડે. પણ અંકલ, હું મારા મમ્મી પપ્પાના વિરુદ્ધ ન જઈ શકું. વાહ પપ્પા વાહ, શું તમારો બંનેનો ન્યાય છે. દીકરી કરે તો ભૂલ અને દીકરો કરે તો સારું. મમ્મી પપ્પા, આ તમે કેવી વાતો કરો છો? જ્યારે યોગેશ મારો હાથ માંગવા આવ્યો હતો ત્યારે તમે બંને શું કહેતા હતા? કે તેમણે મને બગાડી છે, તમારી દીકરીને બગાડી છે. હે? તો આજે આ તમે બંને શું કરો છો? કોઈકના બાપની દીકરીને બગાડો છો અને તમે આવી સલાહ આપો છો કે ભાગીને લગ્ન કરી લે. એ તો મારો દીકરો છે એટલે, અને હું તમારી દીકરી છું. દીકરીના લીધે તમારી ઇજ્જત જાય છે તો આજે દીકરાના લીધે નથી જાતી? પપ્પા, કોઈક બાપની દીકરીની પણ ઇજ્જત જાય છે. તમે શું સલાહ આપો છો એ તો વિચાર કરો. એક મિનિટ, યોગેશ, તમે પેલા એ યોગેશની વાત કરો છો જેને યુનિવર્સિટીની અંદર ફર્સ્ટ નંબર આવેલો હતો? હા હા, એ જ યોગેશ. દિશા, યોગેશને તું કઈ રીતે ઓળખે? એ મારા સ્વર્ગીય કાકા કાકીનો છોકરો છે. અમે બંને સાથે મોટા થયા છીએ. ભલે એ મારો સગો ભાઈ નથી, પણ એને મને સગી બેન કરતા પણ વિશેષ રાખી છે. પણ તમે મને એ તો કહો કે યોગેશ હવે ક્યાં છે? એની તમને કઈ ખબર છે કે મારો યોગેશ ક્યાં છે? કેટલા મહિના થઈ ગયા યોગેશ સાથે વાત પણ નથી થઈ, મેં તેનું મોઢું પણ નથી જોયું. તમે મને એ જણાવો કે યોગેશ ક્યાં છે? દીદી, મને પણ નથી ખબર કે યોગેશભાઈ ક્યાં છે, પણ જ્યારે એ ગયા ત્યારે એક ચિઠ્ઠી મૂકતા ગયા છે એમની યાદ સ્વરૂપે, અને એ ચિઠ્ઠીમાં લખેલું છે કે હવે હું આ દેશની બહાર જાઉં છું અને પ્લીઝ તમે મને ગોતવાનો કાંઈ પણ કોશિશ ન કરતા, અને તમે મને જેટલો સપોર્ટ કર્યો છે એ હું તમને ક્યારેય નહીં ભૂલી શકું. અને પછી એમનો કાંઈ કોન્ટેક્ટ કાંઈ જ નથી. યોગેશનું શું થયું હશે? ક્યાં હશે યોગેશ? દીદી, મને ખબર છે તમારા સાથે ખરાબ થયું છે, પણ પ્લીઝ તમે રડો નહીં. દિશા, એ બધું છોડ ને. આમે એકે તારો સગો ભાઈ હતો. બસ તમે બંને કાલે મેરેજ કરી લ્યો. આંટી, પણ હું મારા પરિવારની સહમતિ વગર મેરેજ નહીં કરી શકું. દિશા, શું વાત કરે છે? તને કઈ ભાન છે કે નહીં? હા, મને ભાન છે, પણ હું મારા પરિવારની સહમતિ વગર મેરેજ ન કરી શકું, કેમ કે મારા પરિવારને સમાજમાં નીચું જોવાનો થાય છે. તમે તમારી છોકરીને એના મનપસંદ વ્યક્તિ જોડે તમે મેરેજ કરવાની ના પાડો છો, અને તમે એમ કહો છો કે અમારે નીચું જોવું પડે છે સમાજની અંદર, તો હું એ જ સમાજની દીકરી છું ને. અને તમારે તો એમ કહેવું જોઈએ કે અમે તારા મમ્મી પપ્પા પાસે તારો હાથ માંગવા આવશું. તમારે તો હિંમતથી એમ કહેવું જોઈએ કે અમે તમારા ઘરે જાન લઈને આવશું. બેટા, તે તો આજે અમારી આંખો જ ખોલી નાખી. હા બેટા, તારી વાત સાચી છે. અમારી ભૂલ અમને સમજાઈ ગઈ છે. હવે અમે આવી ભૂલ ક્યારેય નહીં કરી. હા અંકલ, હવે તો હું લગ્ન ત્યારે જ કરીશ જ્યારે તમે મારા મમ્મી પપ્પા પાસે મારો હાથ માંગવા આવશો. હવે અમે છે ને તારો હાથ માંગવા તારી ઘરે તારા પપ્પા સાથે અમે વાત કરશું, અને પછી અમે જાન લઈને જ આવશું. પણ બેટા, અમે જે યોગેશ સાથે કર્યું છે ને એ અમારી ભૂલ છે, પણ અમને ઘણો પસ્તાવો થાય છે. પણ હવે જે થયું તે, પણ હવે આપણે છે ને યોગેશને ગમે ત્યાંથી ગોતીને અને બસ મારી નીતા જોડે એમના લગ્ન કરાવી દેવા છે. બસ
હું તો હવે બસ મારી નીતાને ખુશ જોવા માંગુ છું. મમ્મી આજથી તું આ ઘરની વહુ નહીં પણ દીકરી છે. આજથી છે ને મારી બંને દીકરીઓ છે. અને હા, મને તમારા બંને દીકરીઓ ઉપર ખૂબ ગર્વ છે કે તમારા જેવી સમજદાર દીકરીઓ મળી છે મને.